ખેરાલુ તાલુકામાં વરસાદી માહોલ. ગ્રામ્ય પંથકમાં વરસાદ ખાબક્યો. બળાદ, મલેકપુર અને વિઠોડા સહિતના ગામડાઓમાં વરસાદ. લાંબા વિરામ બાદ વરસાદથી સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મહેસાણા જિલ્લામાં આજે વિવિધ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સતલાસણા અને ખેરાલુ તાલુકામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. બપોરે 12 થી 4 વાગ્યાના સમયગાળામાં વરસાદ નોંધાયો છે. વડનગરમાં 15 મિલીમીટર અને ઊંઝામાં 12 મિલીમીટર વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠાના પાલનપુરમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આરટીઓથી રામપુરા તરફ જતા માર્ગ ઉપર ભરાયા છે પાણી. મુખ્ય રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે. સામાન્ય વરસાદમાં પાણી ભરાતા તંત્રની કામગીરીની પોલ પણ ખુલી ગઈ છે. અને સમાચાર પર નજર કરીએ. અમદાવાદમાં દુષ્કર્મીને રિમાન્ડ માટે કોર્ટમાં કરાયો છે રજૂ. આનંદનગર દુષ્કર્મ કેસના આરોપીને કોર્ટમાં રજૂ કરાયો. આરોપી ધર્મવીરસિંહને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. આનંદનગર પોલીસે ચાપતા બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કર્યો. આરોપી ધર્મવીરના 5 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી. વધુ એક કલમ ઉમેરવા પણ અરજી કરવામાં આવી. ધરપકડ કર્યા બાદ આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસ દ્વારા કરાયું હતું ફાયરિંગ. રવિવારના રોજ આરોપી પર કરાયું હતું ફાયરિંગ. છેલ્લા 3 દિવસથી આરોપી હોસ્પિટલમાં હતો સારવાર હેઠળ. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નવીન પાસેથી મેળવીશું. નવીન, વધુ એક કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે અને ભાગવાની જે ફરિયાદ હતી તે પણ અહીંયા ધ્યાનમાં લેવામાં આવી છે. શું વધુ જાણકારી? સિદ્ધાર્થ, જે આરોપી છે તેને કોર્ટે તેના રિમાન્ડ જે રિજેક્ટ કર્યા છે અને તેને જેલ હવાલે કરવાનો આદેશ કર્યો છે જે બળાત્કાર કેસમાં. અને સાથોસાથ પોલીસ દ્વારા એક કલમ ઉમેરવા માટે, કેમ કે મોબાઈલ લૂંટીને લઈ ગયો હતો તો એક કલમ ઉમેરવા માટે એક અરજી કરી. તે અરજીને કોર્ટે ગ્રાહ્ય રાખી છે અને હવે આરોપીને જે છે તે જેલ ખાતે મોકલી દેવામાં આવ્યા છે. પરંતુ હવે જે આરોપી સામે બીજો એક ગુનો દાખલ થયેલો છે તે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં થયેલો છે, જે દરમિયાન તેને પોલીસ જોડે ઝપાઝપી કરી અને ફાયરિંગની ઘટનાને જે બની હતી ત્યારે. તો એ બીજા ગુનામાં ટૂંક સમયમાં જેલમાંથી તેની ધરપકડ કરવામાં આવશે. પરંતુ દુષ્કર્મ કેસમાં આરોપી ધર્મવીરને જેલ હવાલે કરવાનો કોર્ટે આદેશ કર્યો છે. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે રવિવારના રોજ આ સમગ્ર ઘટનાક્રમ ઘટ્યો હતો તેને લઈને પોલીસ તરફથી રજૂઆત કરવામાં આવી છે. સુરતના ઉધના રોડ નંબર 6 પર પાણીની ટાંકી પર અજાણ્યો ઇસમ ચડી જતા ચકચાર મચી ગઈ. પાણીની ટાંકી પર અજાણ્યો વ્યક્તિ ચડી જતા ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી. મળતી માહિતી પ્રમાણે ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. આ જે વ્યક્તિ છે તેને સુરક્ષિત રીતે નીચે ઉતારવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. ફાયર વિભાગની ટીમ દ્વારા હાલ રેસ્ક્યુ કામગીરી ચાલુ છે. જામનગરના લુહારસાર વિસ્તારમાં આવેલા રૂગનાથ ફળીમાં લાંબા સમયથી જર્જરિત હાલતમાં રહેલા મકાનને લઈને મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરાઈ છે. જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ અને ટીપીઓ શાખાએ સંયુક્ત રીતે કાર્યવાહી કરી હતી. શહેરમાં ઓળખાયેલા કુલ 16 જર્જરિત બાંધકામમાંથી અત્યાર સુધીમાં 13 બાંધકામો દૂર કરવામાં આવ્યા છે, જ્યારે વધુ એક જર્જરિત બાંધકામ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. લુહારસાર વિસ્તારમાં રૂગનાથ ફળીમાં એક G+2 જૂનું જર્જરિત બિન વપરાશી બાંધકામ છે. તેની ડિમોલિશનની કામગીરી એસ્ટેટ શાખા અને ટીપીઓ શાખા દ્વારા સંયુક્ત રીતે ચાલુ કરવામાં આવેલી છે. 16 જે અતિ જર્જરિત બાંધકામો હતા તે પૈકી 13 બાંધકામો ડિમોલિશ કરી આપેલા છે. આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં ભારે વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખંભાત તાલુકાના જીણજ ગામથી કનીવાલ તરફ જતા માર્ગ નજીક જીણજ તથા તારાપુર તાલુકાના બુધીજ ગામની સીમ વિસ્તારમાં આવેલા ખેતરોમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે. ત્યારે વરસાદને કારણે બુધીજ ગામની સીમ નજીક વરસાદી પાણીના નિકાલ માટે બનાવાયેલું નાળું તૂટી જતા પાણી ખેતરોમાં ફરી વળ્યા. ગત 24 જુલાઈ બાદ તેમજ 31 જુલાઈ અને 1 ઓગસ્ટના ભારે વરસાદને પગલે આ વિસ્તારમાં ખેતીની જમીનમાં પાણી ભરાઈ ગયા હતા. ખેતરમાં પાણી ભરાવાને કારણે ખેડૂતોનો ડાંગરનો ધરું ડૂબી જતા પાકને મોટું નુકસાન થયું છે. પાણીનો નિકાલ યોગ્ય રીતે ન થતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે કે સરકારી તંત્ર તાત્કાલિક સર્વે કરે અને તેમને આર્થિક સહાય કરે. જે પાણીનો જે નિકાસ જે છે એની અંદર વરસાદના જે 22 ઇંચ ખંભાત તાલુકાની અંદર વરસાદ પડ્યો છે, જેના કારણે પાણી ખેતરોમાં ફરી વળ્યા. એના કારણે ખેતરોમાં ફરવાથી ખેડૂતોના ધરુને નુકસાન છે, પાકના નુકસાન છે, જમીનનું ધોવાણ થયું છે. અને આનું કારણ વધારે પડતું એ જ છે કે નિકાસની અંદર જે ફસાયેલો નાળો છે એ તંત્ર દ્વારા સમયસર કાઢવામાં આવ્યો નથી, સાફ કરવામાં આવ્યો નથી. લગભગ 500 થી 1000 વીઘા અત્યારે બધા પાણી ભરાઈ ગયા હતા. લગભગ હજુ 2-3 દિવસ પહેલાં જ આ થોડુંક ઓછું થયું છે
બાકી લગભગ 2 અઠવાડિયા સુધી પાણી તો ભરેલા જ રહ્યા હતા. સરકારને એટલી આગ્રહ કરું કે જે આર્થિક સહાય આપતા હોય તે અમને આપે. પંજાબના પટિયાલામાં ખૂંખાર શ્વાને કરેલા હુમલાના ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા છે. પટિયાલામાં એક દંપતી પ્રોપર્ટી ડીલર સાથે નવું ઘર ખરીદવા માટે ગયું હતું, ત્યારે ઘરની ઘંટડી વગાડતા જ અંદરથી પિટબુલ નસલનો શ્વાન તેમના પર ઓચિંતો તૂટી પડ્યો. આસપાસના લોકોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં શ્વાને બંને શરીરના અનેક ભાગો પર બચકા ભરીને ગંભીર રીતે ઘાયલ કરી દીધા હતા. હાલમાં ઇજાગ્રસ્ત પતિ પત્નીને સારવાર માટે પટિયાલાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, જે પિટબુલ છે તે હુમલો કરી દે છે. પતિ પત્ની કે જેઓ અંદર જઈ રહ્યા હતા તેના ઉપર પિટબુલના હુમલાને કારણે પતિ પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આખો પરિવાર જે છે તે પિટબુલને ખસેડવા માટેના પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તેમાં તેમને સફળતા નહોતી મળતી. બોટાદ નગરપાલિકા કચેરીમાં બબાલ થઈ. વીએચપી કાર્યકરો અને ચીફ ઓફિસર વચ્ચે માથાકૂટ થઈ. આવેદનપત્ર આપવાની બાબતે ઉગ્ર બોલાચાલી. શ્રાવણ માસને લઈને કતલખાના બંધ કરવા વીએચપીનું આવેદન. ચીફ ઓફિસરે આવેદનપત્ર સ્વીકારવાની ના પાડી. વીએચપીના પ્રમુખે ચીફ ઓફિસરને આપી ચીમકી. કતલખાના બંધ નહીં થાય તો પોલીસને સાથે રાખી જનતા રેડની ચીમકી ઉચ્ચારી.